આપણે આવી ગયા દુકાને આવીને બધું તમે જોયું ખબર છે આપણે વળી ગયો હે એટલે બારે બધું ધોઈ નાખ્યું દેવતીનું કરી નાખ્યું ને બારે બધું ધોઈ નાખ્યું હે અને સામાન તમે જોયો કો બધો તો તમે જોયો કો સામાન બધું કાઢથી બારે આપણે અહીંયા આ બધું ધોયું હોય તમે જોયો કો એમ શિટ તો આ બધું પારી ને ઉપર માગ દેવું સામાન ને બધું પંખાનું ત્યાં રાખી દેવું અચ્છા અને પછી આ પંખા ખાલી થઈ ગયા છે પાછળથી આ પડ્યા ને એ બધા આગળ લઈ લેવું ચાલો એટલું કામ કરી નાખીએ આપણે બધું સામાન ને બધું બહાર કાઢી નાખ્યું ને આપણે બે ગયા ખુરચી ઉપર હવે ये तो लेटेस्ट न्यूज़ है અબે સાલે હવે નવરા થઈ ગયા તો બધું સામાન ને બધું તો આમ તો ગોઠવવાનું હોય તે ગોઠવી નાખ્યું બીજો કે સામાન તો ગોઠવવાનું નતું એટલે જવું તો મૂકવાનું હતું આજ તો પવન સારું આવે બહાર આજ તો ટાઢો પવન આવે હે मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे અને પેલા ઘડીક તડકો આવે ને ઘડીક છાંયો આવે સમજાતું નથી હું થાય એમ એટલે તડકો કદાચ જો એક ધારો રહે ને તો મજા આવે એમ કે ભાઈ હાલો ગરમી ન થાય એમ ઠંડક તો રહે કા પછી ને થોડી તડકો એક ધારો રહે ને તો પછી તડકો ગરમી ફૂલ થાય अरे कहना क्या चाहते हो આ તો છાંયો હોય ને તો મજા આવે મને હાલો વરસાદી વાતાવરણ આખું બની જાય આપણે તો વરસાદી વાતાવરણ તો મને બહુ મજા આવે કારણ કે આમ છાંયો હોય ઠંડો પવન આવે તડકો હોય તો એમાં લૂ લઈ રાખે ને એવું થાય બપોરે અને ઠંડો પવન ન આવે એમાં તો આજ તો એને પાછું નવરા આવીએ ને પાછું આમ કંઈ કામ નથી પપ્પા ગયા વાડીએ એટલે પપ્પા સવારમાં પેલા સાઈડ ઉપર જવાના હતા ભાઈ નથી વાડીએ વહી જવાના હતા તો પપ્પા વહેલા ઉઠીને વહી ગયા હતા કારણ કે હું એમ તો વહેલો જ ઉઠી ગયો હતો મારી વેલા કયું ના ઉઠી ગયા સમજાણું અને હું ઉઠ્યો ને ત્યારે પપ્પા હતા નાસ્તો પણ કહેતા જવું કાંઈક હતું હું ઉઠ્યો ને ત્યારે પછી પપ્પાની વાડીએ વહી જવાના હતા અને આજ તો રસોઈ ને ઘરે મમ્મીને કહી દીધું બનાવી નાખજો મારા ભાગની હોટલમાં મજા નથી આવતી સમજાણું ઘડી વડે બહારનું ખાવું એમ કહેતા તો અને ઘરમાં ને વાંધો નતો બનાવીને જાય પણ એમાં હું પછી માની લો જમવાનું પડ્યું હોય એમ તો કડીયું ન ચડી જાય તો વાંધો પડી જાય ને પાછો એમ આપણે ઘરે આવેલા જાય ઘરે જઈ અને ભાઈ જમી કરી હોઈ જવું પાછા 3 વાગે ઉઠીને ભાઈ દુકાને વહી આવવાનું રોડનું એ થઈ ગયું આજ તો સવારમાં એ જ મમ્મીને કહેતો હતો આવે કીધું મજા નથી આવતી એમ સવારમાં ઉઠીને આ તો એની વસ્તુ થઈ જાય દુકાન આવીને બધું રખડવા જવું ક્યાંક મેળ આવે ને તો ટાઈમ મળે ને તો જોયો ક્યારે રખડવા જાય તો ચાલો આપણે બેઠા નવું હશે બતાવીશ તમને દરરોજની જેમ A few moments later હાલા મિત્રો તો વાગી ગયા 12:30 ને આપણે જઈશું ઘર બાજુ હવે અને જમે કે હોઈ જઈશું બરોબર 3 વાગે પાછા આવશે દુકાને અને મારી દીધો આપણે પડદો જોઈએ કો બારે એ પડદો મારી દીધો એટલે હું તડકો ન લાગે એમ નકર તડકો તાપ આવે ને બપોર આપણે 1 વાગ્યા પછી તાપ આવશે આખું ગરમ થઈ જાય કે આપણે પડદો ન મારી દીધો અત્યારથી એટલે વાંધો ન પડે ચાલો જમી આવશી જમે કે પછી 3 વાગે આવી જવું તો ઘરે તો આજ તો ને ઘરે જમવાનું હોય કારણ કે મમ્મી રાખીને ગયા બરાબર ઘરે બનાવીને ગયા આપણે સવાર કીધું હતું એમ તો ચાલો ઘરે આવી લેજે જમે કરીએ ને પછી હોઈ જઈશું આપણે મિત્રો તો કેમ છો બધા મજામાં ને તો હાંજ પડી ગઈ ને બધું પડદાનું બધું કાઢી નાખ્યું ને સામાન બધું અંદર રાખ્યો આજે કાઢ્યો નથી તો હવે આપણે 7 વાગી ગયા દીવા બધી કરી નાખી લાઈટો ચાલુ કરી નાખી બહારની અને મમ્મીને જ્યાં હતા આપણે વાળીએ તો વાડી આપણે તો કીધી જાય ખબર નહીં રવિવાર કદાચ જઈશું અને પ્લાસ્ટર થઈ ગયું ટાંકો ભરવા જાય એમ પપ્પા કહેતા હતા એટલે મમ્મી કહેતા ટાંકો ભરવાનું એમ અત્યારે તો મોટર ચાલુ કરી હતી ને ટાંકો ભરતા હતા કેટલોક ભરાણો એ ખબર નથી આપણને તો હવે જઈશું તો ખબર પડશે કેટલોક ભર્યો ને કેટલોક નહીં પ્લાસ્ટર તો અંદર થઈ ગયું છે અને અંદર બધું ક્લિયર થઈ ગયું છે હવે કરવાનું બહાર તો હવે પ્લાસ્ટરનું બહાર કરવાનું અંદર તો ભલે ને ગમે એટલું પાણી ભરે હવે તો હાલે અને કલર કામ બાકી છે તો ઓછો ભરશે કારણ કે કલર કામમાં ભાઈ ખાલી કરવો પડે ને એ ખાલી કરવામાં મોટર મૂકવી પડે મોટી એટલે તો બધું કલરનું બધું હવે કરવાનું બાકી પ્લાસ્ટર તો બધું થઈ ગયું પ્લાસ્ટર 1-2 દી થાય છે હવે એટલે બહારનું પ્લાસ્ટર રેડી થઈ જાય અને નવીનમાં કંઈ હતું નહીં આપણે ગરાકી થોડીક હતી તો બધી સંભાળી લીધું અને પંખા બધા ત્યાં ગોઠવી નાખ્યા ખબર તો આ બાજુ એક પંખો હતો આખી લાઈન હતી તે બધા જો અમે ગોઠવી નાખ્યા એન્કર નાય ને બધા અને ઓલા બધા અલગ હતા ને એ બધા ઉપર નીચે લઈ લીધા એટલે બધા આયરા પંખા કરી નાખ્યા ચાલો દિયાબત્તી કરી નાખી દિયાબત્તી કરી અને ભાઈ બેસી અને આપણે જોઈ મહાભારત આપણે ને ઓલી મહાભારત જૂની નહીં આપણે ઓલી સ્ટાર પ્લસમાં આવતી ને એ મહાભારત બહુ ગમે એમ કૃષ્ણ રોલ બહુ ગમે મને તો એ મહાભારત ચાલુ અત્યારે ને આપણે હોટસ્ટારમાં જોઈએ જીઓ હોટસ્ટાર ને એપ્લિકેશનમાં આવે કોઈને જોઈએ તો એમાં આવી જાય જોઈ લેજો કઈ કહું એ ચાલો દિયાબત્તી કરી લઈ પછી નવરાત્રી બેહી આપણે દિયાબત્તી કરીને બેહી ગયા ને થોડુંક મૂકી દીધું હરખું બરાબર અને ત્યાં પપ્પાનો એક વિડીયો આવ્યો વાળી હતી કે ઓલો ટાંકો બનાવ્યો ને વિડીયો આખો મોકલો ને પાણી ભરતા હતા એ તો ત્યાં વિડીયો આવ્યો તમને મૂકી દઉં ક્લિપ આમાં એટલે તમે જોયો કોઈ એમ અને વિડીયો થોડોક એડિટ કરવાનો તો એ કરી નાખ્યો આપણે નવરા બેઠા અને મહાભારત થોડીક ચાલુ હોય ત્યાં હવે હું નવરો હતો ને તો વિડીયો મૂકવાનો ટાઈમ થઈ ગયો તો વિડીયો મૂકી દીધો ક્લિપ એક વિડીયો મોકલી ક્લિપ મૂકવાની હોય ને મૂકી દીધી અત્યારે આપણે એ ક્લિપ મૂકીને પપ્પાનો વિડીયો આવ્યો એક ટાંકાનો તો આમાં ક્લિપ મૂકી દઉં તમે જોઈ લો ટાંકો કેટલોક બહેનો ને કઈ રીતે થાય એ કામ એ જો આવો કાંઈ ને ટાંકો હોય બરાબર અને ઓલી બાજુ હોય ને બે બાજુ લાઈનો મૂકીએ પણ આપણે હું અત્યારે તો ખાલી એમને પાણી ભર્યું એટલે પ્રેશરવાળું ન આવે નકર તો હોય ને થોડુંક મોટર નવું મૂકો ને થોડુંક વધારે પાણી આવે અને ટાંકો જે સાફ સફાઈ નથી કર્યો ખાલી ભર્યો જ છે એટલે તમને કદાચ પાણી એવું લાગતું હોય છે કે દોરું હે
પણ આપણે જે સાફ સફાઈ કરવાનું બાકી છે. તો આ બાજુ તમે જોયું કોઈક લાઈન ને ઓલી બાજુ નળી મૂકેલી, બે બાજુ અલગ અલગ વસ્તુ મૂકેલી છે. તો ભરતા તો વાર જ લાગશે, પણ જે ચાલુ કરીને આવી ગયા હતા એટલે બીજા દિવસે ભરાઈ જાય ને તો થોડોક એટલે કામ હાલે. કલર કામ કરવાનું એટલે અંદર ખાલી તો કરવો જ પડશે. આ તો તમને ખાલી થોડોક ભરવાનું ટ્રાય કરવાની હતી કે કાંઈ વાંધો નથી પડે ને એમ, એટલે ભરવાનું ટ્રાય કરી હતી. ભર્યો ટાંકો અને પપ્પા ચડી ગયા ઉપરથી વિડીયો ઉતાર્યો પપ્પાએ. તો તમે જોયું કે આવો કંઈક ટાંકો હોય વાળી આપણે, અને નાવ આવી જાય જો જે નાવું હોય કોમેન્ટમાં કરી દેજો નાવા આવવું હોય.